ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં વડોદરા ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય ચેમ્પિયનશિપનું આયોજન 2 થી 4 ડિસેમ્બર દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાયું હતું. આ ચેમ્પિયનશિપને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશિપ મળી છે. યુટીટી ભારતીય પેડલર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવા માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જાણીતું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે સહયોગ આપ્યો. પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે TTFIના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર પૂર્વેશ જરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. સાથે જ TTAB દ્વારા પણ 5 વધારાની વ્હીલચેર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ગઈકાલે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, કમલેશ ઠક્કર તથા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા BRG ગ્રુપના CMD સરગમ ગુપ્તા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ રાજ્યોમાંથી 250 કરતાં વધારે પેરા પેડલર્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના ખેલાડીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ટેબલ ટેનિસ સ્પર્ધાનું ગઈકાલે 3જા દિવસે સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં ટેબલ ટેનિસમાં જે વિજેતા થયા હતા તેઓને ગોલ્ડ મેડલ અને ટ્રોફી આપી તેઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. 17 જેટલી કેટેગરીમાં સ્પર્ધકો રમ્યા હતા અને 17માં ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓ અને સ્પર્ધામાં ભાગ રમતવીરોને અભિનંદન શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જ્યાં ટેબલ ટેનિસની વાત આવે, જ્યાં ટેબલ ટેનિસ રમતની ડેવલપમેન્ટની વાત આવે, ત્યાં TTABની વાત આવે. TTAB એક એવી સંસ્થા છે, એક એવું એસોસિએશન છે કે જેને વર્ષોથી ટેબલ ટેનિસ રમતને ખૂબ ડેવલપ કરી છે અને તેઓના અથાગ પ્રયત્નથી આ ગેમને એક અલગ સ્તર સુધી લઈ ગયા છે. TTAB ખાસ કરીને શ્રીમતી જયાબેન ઠક્કર, શ્રી કલ્પેશભાઈ ઠક્કર અને તેઓની ટીમ, તેઓએ મળીને આજ સુધી અનેક એવી રિજનલ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ્સ કરી છે. અને આજે એ ખૂબ ગર્વની વાત છે વડોદરા શહેર માટે કે સેકન્ડ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તેઓએ આયોજન અહીં કર્યું છે. મને આ કાર્યક્રમમાં, મને આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બોલાવવા બદલ હું એસોસિએશનનું ને તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું. અમારી સંસ્થા BRG ગ્રુપ પણ પેરા સ્પોર્ટ્સ અને દિવ્યાંગ બાળકોના ઘડતર માટે ઉર્મી દિવ્યાંગ સ્કૂલ અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના માધ્યમથી તેઓ માટે અથાગ સેવા અને પ્રયત્નો કરતી રહે છે, જેથી આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ પોતે આત્મનિર્ભર બને અને તેઓ એક સારી સેલ્ફ રિસ્पेक्ट वाली जीवन जीवी सके. ये बड़ौदा के लिए एक गर्व की विषय है कि नेशनल पैरा गेम इन्होंने डिसेबिलिटी डे पर चालू किया और रैंकिंग में जितने लोग पार्टिसिपेट किए उन सबको हम बधाई देना चाहते हैं. इंडियन ऑयल देश की ऊर्जा है और इंडियन ऑयल पैरा ओलंपिक गेम को बहुत सपोर्ट करता है. 2025 का वर्ल्ड पैरा नेशनल एथलेटिक्स गेम दिल्ली में इंडियन ऑयल स्पॉन्सर किया था. इंडियन ऑयल का भी एक दिव्य शक्ति स्पोर्ट्स स्कॉलरशिप है, जो ये स्पोर्ट्स पर्सनल जो अच्छा खेलते हैं, पैरा प्लेयर्स हैं, उन लोगों के लिए है. तो ये हम लोगों के लिए ऊर्जा है. इनका अंदर जितना अंतर्निहित ऊर्जा है वो हमें प्रेरणा देता है और हम सबको इनसे प्रेरणा लेना है और इनको उत्साहित करने का जो जरूरत, ताकि ये लोग देश के लिए बड़े फ्लोर पर देश के लिए गौरव ला सके. આ બીજી આપણને વાર આ ચાન્સ મળ્યો છે અને સરસ મજાના વાતાવરણમાં લગભગ 250 પ્લેયર્સ આવેલા અને એમાં 17 કેટેગરીમાં બધા રમ્યા છે અને 17 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. તો આ બધાના આવકાર, એમનું રહેવાનું અને એમની અહીંયા બાકીની સગવડો, પેરા હોય એટલે અમારે ધ્યાન પણ જરાક વ્યવસ્થિત રાખવું પડતું હોય છે, એમને એટેન્ડન્ટ પણ આપવા પડતા હોય. એમની સુવિધાઓનું ધ્યાન રાખતા એ લોકોને આ પ્લેસ એટલે વડોદરા અને સમા સ્ટેડિયમ એ હવે ગમતું પ્લેસ થઈ ગયું છે કે હવે કોઈ પણ પેરા રેન્કિંગ હોય અથવા નેશનલ હોય તો અમને અહીંયા જ ગમશે. એ વડોદરાના સદભાગ્ય છે કે આપણે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને મારી ટીમ સારી રીતે આ આયોજન કરી રહ્યા છે. સૌને જીતેલાઓને અભિનંદન, ન જીત્યા હોય એને વધારે શુભકામનાઓ અને એમના સ્ટે બદલ એમને સૌને